હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. તો જો આજે રોકેટ જાય છે, જેને બેસવું હોય બેસી જજો જલ્દી જલ્દી. કે વિમાન જાય છે, અહીંયા પણ જાય છે. આજનું વેધર બહુ નાઇસ છે, પણ ઠંડી બહુ જ છે, અતિશય ઠંડી છે. સૂરજ દાદા જો દર્શન આપવા આવી ગયા છે, એટલે નાઇસ વેધર છે, ઠંડી છે. એટલે પવન છે ને એટલે ઠંડી લાગે છે, બાકી તો ના લાગે. પવનને લીધે વધારે ઠંડી છે આજે. જો બધું ગ્રીન થઈ ગયું છે વરસાદને લીધે. હવે સમર આવશે એટલે બધું સરસ સાફ કરવું પડશે. સમર આવશે ને એટલે વેધર નાઇસ થઈ જશે, વધારે નાઇસ. તો ચાલો જઈએ ઘરમાં, ઠંડી વધારે છે. તો જો અમે ફ્રેશ થઈ ગયા છીએ, હું ને મુક્ત જઈએ છીએ બારે. થોડું કામ છે, કામ પતાવી આવીએ. વેધર પણ સારું છે. જો ચાલ મુક્ત, મુક્ત બૂટ પહેર્યા છે. આજે મેં બહુ દિવસે વાળ ધોયા છે, તો બ્લો ડ્રાય કર્યા છે. એટલે કેવા લાગે છે, મારા જાતે કર્યા છે. કહેજો. જો ચાલો, તમારે પણ અમારી સાથે આવવું હોય તમે થોડું ચાલવા જઈએ છીએ અને થોડું કામ છે, તો પતાવી આવીએ. ચાલો બહાર જઈએ છીએ, તમારે અમારી સાથે આવવું હોય તો ચાલો. હું ને મુક્ત જઈએ છીએ એક સરપ્રાઈઝ જગ્યાએ. મુક્ત કહે છે નહીં બતાય, નહીં બતાય. આજે અમે બીજી વાર બહાર નીકળ્યા છે ઠંડીમાં, હું ને મુક્ત. આ બાજુ રે ગંદુ હોય એ બાજુ બેટા. તો ચાલો ફટાફટ જઈએ. આવીને રસોઈ પણ બનાવવાની છે. રસોઈમાં પણ સ્પેશિયલ બનાવું છું આજે કંઈક. તો વિડીયો જોજો, આખો વ્લોગ. સબસ્ક્રાઈબ કરજો જે મારો વ્લોગ જોતા હોય એ, અને લાઈક પણ કરજો. થેન્ક યુ. અમે ફટાફટ પહોંચી જઈએ. વેધર સારું છે, ઠંડી બહુ છે આજે, પણ વેધર સારું છે. સુરત દાદા પણ છે હજુ. જો તો ચાલો મળીએ પછી. તો જો અહીંયા બહુ સરસ કેક મળે છે. ઓરિયોવાળી છે, ચોકલેટવાળી છે, એકદમ નાની જોઈતી હોય તો પણ હોય છે. પેસ્ટ્રી પણ હોય છે. ઓકે, પિસ્તાશિયો પણ છે. જેવું જાનો મુક, તેની જોડે જા, તા વિડીયો આવે. જા. સિમ્બા છે, સિમ્બા. શું એટલે યુટ્યુબ પર હતો તો તમને બધાને લાઈવ ના લે. મારું નામ ના હોય બેટા. તો પપ્પાનું નામ કઈ છે? ચલો આવી જાઓ બધા. પપ્પાનું નામ કઈ છે? અમે વ્લોગ બની જાય ને, મારો વ્લોગ રહી જશે. પેલું લાવો ના, કટ કરીએ ને આપણે સામે વાત કરવી હોય તો કેવી રીતે થાય. આવી જાઓ, ચલો. હેપી બર્થડે ટુ યુ. મારો છોકરો ગાય છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ પપ્પા, હેપી બર્થડે ટુ પપ્પા. લાઈ છું અને કટ હું જાતે જ કરી દે. બે જાઓ, કટ કરીએ. આપણે બે મને કરવું છે. હા હા, ચલો ચલો. મોટ હરી આવી જા. બધું બહાર નીકળશે. અરે પ્લેટ લાવી છું. વેટ નો એ મુક્ત. યા મને લાગે. ઓકે, મુક્ત ને ખવડાવું. ફર્સ્ટ મુક્ત. આવી જાઓ તમે બધાને પણ
મોડું મીઠું કરાવી દઈએ. I ચલો love it. થેન્ક યુ સો મચ લકી તમારા ફેમિલી, થેન્ક યુ આજે ખૂબ સહયોગ આપ્યો બધાએ દિલથી બધાને થેન્ક યુ. ખુશ મોટા પેડો લે હરી હરી લે નહીં ખાવું તો મમ્મી તને નહીં આ પપ્પા Okay. You like some more? યા Then sit down properly. હેપી બર્થડે કિશન. બર્થડે નથી આજે વેલેન્ટાઇન્સ ડે છે. Sit down here. લલ્લે સન્ડે પપ્પા Yeah. હેપી ડે. તો જો આજે બનાવું છું સમોસા. આ ઘઉંના બનાવ્યા છે, થોડા ઘઉંના પણ બનાવ્યા મેં. હવે બસ પૂરું થવા આવ્યું છે. જો તો આવી જાઓ ગરમા ગરમ સમોસા ખાવા. અહીંયા ફ્રાય થાય છે. જો એક બાજુ ભરતી જાઉં છું, આજે ઓછા છે ને એટલે એક બાજુ ભરતી જાઉં છું અને તરતી જાઉં છું. ને તો આમ તો ડાઇનિંગ ટેબલે બેસું ત્યાં ભરું અને ત્યાં અહીંયા લાઈન તરું, એવું કરતી હોઉં છું. ચાલો મુક્તિ શું કરે છે જોઈએ આપણે. એને ખબર નથી હું વિડીયો ઉતારું છું. નિકુંજ આવી ગયા છે જોબ પરથી. આપણે સમોસા ફ્રાય થઈ ગયા છે, કાઢી લઈએ ફટાફટ, ને તો લાલ થઈ જશે પાછા. તો ચાલો મળીએ પછી. જો હરી અમારો સાફ કરવા લાગે છે, અમે સાફ સૂફ કરીએ છીએ આજે. નિકુંજ અમારો બેડ ખસી જાય છે એટલે અમે આજે અહીંયા બેગો મૂકેલી છે. આજે કે અલમારી હોય તો સરસ આવી જાય. આ છોકરા એટલો બધો કચરો નાખ્યો તો નીચે, તો બધું જો હવે સાફ કરીએ છીએ અમે. તો જો આજે ડિનરમાં છે સમોસા, કેક. આજે મેં સમોસા બનાવ્યા છે, ગ્રીન ચટણી છે ઘરે બનાવી છે, આમાં આંબલીની ચટણી છે. તો આવી જાઓ મિત્રો ડિનર કરવા. આ સાથે બ્લોગ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.